ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચાએ આવતો મુદ્દો લગ્ન નોંધણી નવા નિયમ અંગે હાલ સરકાર તરફથી સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. વિવિધ સમાજના આગેવાનોની માંગ બાદ આજે વિધાનસભા ગૃહમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારી કર્યા અંગેમાં નવા નિયમો લાગુ કરવા માટે સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધારણા બિલ રજૂ કરશે. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રી ગૃહમાં આ જાહેરાત કરશે. વરવધુઓના માતા પિતા નીચે દર્શાવેલા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એક માતા પિતાનું આધાર કાર્ડ, પિતાનું પૂરું નામ, પિતાનું સામાન્ય રીતે રહેવાસી સરનામું પૂરી વિગત સાથે, પિતાનો મોબાઈલ નંબર, 5 માતાનું પૂરું નામ, 6 માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગત સાથે, 7 માતાના મોબાઈલ નંબર. કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલ કપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ નિયમ લાગુ થયા બાદ ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સમાવિષ્ટ લગ્ન નોંધણી કાયદામાં સુધારો થશે. આ નવા નિયમોના સુધારા માટેની વાંધા સૂચનાઓ 30 દિવસ સુધી લેવામાં આવશે. યોગ્ય વાંધાઓ અને સૂચનાઓ હશે તેમાં સુધારા કરવામાં આવશે. સાથે જ લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.